ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા નવા બ્લોગ માં. એક બંધા તો ગાઈસ જુઓ, આજનો બ્લોગ એ રહેવાનો છે કે હું ઘરે છું, હું ઘેર છું. આજે મારી રજા છે. તો જુઓ, મેં ધોણા સમાર્યા અને લસણ ફોલીને કાપીને તૈયાર કર્યું. એનું કારણ છે કે અડદની દાળ બનાવવાની છે. થોડો રસ મંગાવીએ છીએ અને બધા ઘરે જ છીએ, એટલા માટે આખા ફેમિલી માટે થોડો રસ, થોડી પૂરી થાય તો કરી દઈએ. અને આજના બ્લોગમાં બને રહેજો. શું શું જોવા મળવાનું છે. જવું છે માનસી, અમે જે આ વસ્તુ લેવા જવાના છીએ, આના માટે દિવાલ માટે લેવા નહીં જવાના, જોવા જવાના. એ મને લેવા જ નું જ થઈ જાય. એટલે શું કહેવાય, ઉતાવળું બોલ. પેનલ્સ કહેવાય, પેનલ્સ, વોલ પેનલ. હા, એ જોવા માટે જવાનું હ. કઈ રીતની હ, શું ભાવ તાલ હ, જોવા જઈએ. જો એવું લાગશે હરખું તો વિચારીશું આગળ. હજી તો કોઈ વિચાર્યું નહીં, એના માટે જોઈએ હે. કારણ કે કલર કરાવો ને એના કરતાં મેં ઘણી જ બધી જગ્યાએ જોયું હતું કે બધા ખબર હે પેલા ટાઇલ્સ મરાઈ દેતા અને વોલપેપરમાં જેવું કે બધું શાક ને બાર ને બધું આવે ને એટલે અમુક ટાઈમે ફૂલી જાય ને ઉખડે ને ખરાબ થઈ જાય ને એવું થાય. જોઈએ હવે બેમાંથી કયું સારું રહે, શું હ. તૈયાર ઘર એકદમ કમ્પ્લીટ ઘર થઈ જશે પછી તમને બધું જોવા મળશે કે હું શું શું અંદર બધું કરાવું છું. તો ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ આજના બ્લોગમાં બન્યા રહેજો કે શું નવું બ્લોગમાં કંઈ આવે છે કે આગળ શું નવું કંઈ જોવા મળે છે. ખબર નહીં આજનો દિવસ કેવો જાય હો. આજનો દિવસ જાય તાણ ખબર પડે કોઈ બ્લોગમાં નવું શું આવે. તો ગાઈસ આજે અમારા ઘરે બને છે મસ્ત મસ્ત પૂરી અને રસ મંગાયો. પહેલાં વહેલો ઘરમાં ઉનાળો બેઠો એટલે પહેલો જ રસ આવ્યો હ. મંગાયો નહોતો, પહેલી વાર જ મંગાયો. અને મસ્ત અડદની દાળ બનાવી. આજે તો હું ઘેર હતી. હમણાંથી તો તમને કોઈ જમવાનું જોવાનું મેળ નહીં પડ્યો હોય એવું લાગતું છે કે આવું બધું બનાવીને જે તે આડું અવડું ખાઈ લેતા હતા. પણ આજે તો હું ઘેર હતી તો મસ્ત મસ્ત જુઓ બનાવી પૂરી અને અડદની દાળ. કારણ કે આંચલને ફાવે નહીં બનાવવાનું કશું. આંચલ બનાવે પૂરી અને મેં. તો ગાઈસ જુઓ, અમે બધા જમવા બેઠા છીએ. ક્રિશ જમવા બેસી ગયો. આંચલ દાળ છે, પૂરી છે, રોટલી છો મિલી. રોટલી આંચલ નીચે રોટલી સાસે આંચલ લાવી. સાસ ના હોય, રસ હોય એટલે સારું. તો ગાઈસ જુઓ, બપોરનો ટાઈમ હ. પીવીસી નો બધો સામાન આવી ગયો છે. પૈસા પણ આપી દીધા. તો ગાઈસ જુઓ, હા અમારા ભવ્યભાઈ ના થોડું. તો ગાઈસ અમે નીકળ્યા છીએ પેલી દિવાલ ઉપર લગાવવાની પીવીસીની પેનલો જોવા માટે. તો એક બે જગ્યાએ જોઈ પણ ભાવ થોડો વધારે લાગે હ. ખાલી આ તો બેઠા હતા તો મેં કીધું જઈએ જોતા આવીએ થોડું ઘણું તો આપણો ભાવ તાલની ખબર પડે. તો ગાઈસ ગમતી તો જોરદાર હતી પણ ભાવ બહુ છે એટલા માટે થોડું એડજસ્ટમેન્ટ કરવું પડશે. કોક જોઈએ જેવી ભગવાનની ઈચ્છા સગવડ થાય તો કરાવી દઈશું. કૃષ્ણ ખબર નથી પણ માનસી બોલાવીને ખબર જ હતી. જઈ ફરી ફરીને પાછો આવ્યો નહીં માનસી, જોઈને બા એટલું મૂગું બધું હોય છે. કેવું મૂગું હોય? મજબૂત. હા મજબૂત એટલે પૈસા તો બોલાય એવું જ ને. પૈસા તો બોલાય નહીં ના, એ લોકો સમજે ના, આપણે ખબર. બહુ અમદાવાદમાં રહેવું હોય ને તો ફૂલ ઓફ પૈસા જો. નોટ નોટ હોય તો અમદાવાદમાં રહીએ કાંઈ ને આવું બધું સારું કામ થાય ને કોઈની બા મગજનું દહીં થઈ જાય પૈસા ઓપડી નહીં.
તારા હોમ જ છે કેમેરો આમાં છોકલો બીજું મારા છોકરું બાપડું છે એવું હોફ બિચારું હા ચમ મારવી હે ભાઈ શું કરવા મારવી પડે તો ગાઈસ આ તો આજનો બ્લોગ મળીશું બીજા બ્લોગમાં